નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીશું. પ્રથમ ફળોનું પર્વ અને ઈસુના પુનરુત્થાન વચ્ચેનો અતૂટ સંબંધ. આ એક પ્રાચીન પર્વ કેવી રીતે એક ભવિષ્યવાણી હતી, ચાલો એને ઊંડાણપૂર્વક સમજીએ. તો આપણે કયા મુદ્દાઓ પર વાત કરીશું? સૌથી પહેલાં આ પર્વનો અર્થ શું છે? પછી આપણે પ્રથમ આદમ અને છેલ્લા આદમ વચ્ચેનો તફાવત જોઈશું. ત્યાર પછી પાપ અને મૃત્યુ પર પુનરુત્થાનનો વિજય, વિશ્વાસીઓ માટેનો શું અર્થ છે, અને છેલ્લે એક બહુ જ મહત્વનો સવાલ, ઈસુને મનુષ્ય શા માટે બનવું પડ્યું? ચલો તો આપણી સફર શરૂ કરીએ પ્રથમ ફળોના પર્વથી. જુઓ, આ માત્ર કોઈ જૂનો તહેવાર નહોતો, એ તો ભવિષ્યમાં બનનારી એક બહુ મોટી ઘટનાનો સંકેત હતો. તો આ પ્રથમ ફળોનો પર્વ હતો શું? એ એક એવો ખાસ દિવસ હતો જ્યારે ઇઝરાયેલીઓ પોતાની લણણીનો સૌથી પહેલો હિસ્સો ઈશ્વરને અર્પણ કરતા. અને વિચારો, આ માત્ર એક વિધિ ન હતી, એ તો એક વચન જેવું હતું, એક ગેરંટી કે આના પછી એક બહુ મોટી લણણી આવવાની છે. હવે અહીંયા વાત બહુ જ રસપ્રદ બને છે. શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે આ અર્પણ સાબાથના બીજા દિવસે કરવાનું હતું. અને કયો દિવસ હોય? રવિવાર. આ સમય એટલો બધો મહત્વપૂર્ણ છે કારણ કે સીધો જ પુનરુત્થાન સાથે જોડાયેલો છે. અને પછી નવા કરારમાં આ જોડાણ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. ત્યાં ઈસુને, જેઓ ઊંઘી ગયા છે, તેમનામાં પ્રથમ ફળ કહ્યા છે. સમજાયું? આ કોઈ સંયોગ નથી. એ પ્રાચીન પર્વ ઈસુના પુનરુત્થાનનું જ એક ચિત્ર હતું. તો આખી વાતનો સાર શું છે? ઈસુ રવિવારે સજીવન થયા, એટલે કે સાબાતના બીજા દિવસે. આ કોઈ આકસ્મિક ઘટના નહોતી, એ તો પ્રથમ ફળોના પર્વની ભવિષ્યવાણીની એકદમ સચોટ પરિપૂર્ણતા હતી. એ આવનારી એક મહાન આધ્યાત્મિક લણણીનું પ્રથમ ફળ હતા. ચાલો હવે આપણે ચિત્રને થોડું મોટું કરીએ. આપણે આદમ અને ઈસુ, એટલે કે પ્રથમ આદમ અને છેલ્લા આદમ વચ્ચેના અદ્ભુત તફાવતને સમજીશું. આ એક એવું માળખું છે જે માનવજાતની આખી વાર્તા સમજાવે છે. આ બે અલગ અલગ નિયતિની વાર્તા છે. પ્રથમ આદમ એ સમસ્યા લઈને આવ્યા. એમના દ્વારા દુનિયામાં પાપ અને મૃત્યુનો પ્રવેશ થયો. પણ પછી આવ્યા ઈસુ, છેલ્લા આદમ, જે ઉકેલ લઈને આવ્યા. જ્યાં એકના કારણે વિનાશ આવ્યો, ત્યાં બીજાના કારણે જીવન આવ્યું. બસ આટલો મોટો તફાવત છે. પણ આ થયું કઈ રીતે? ઈસુએ આ સિદ્ધિ કેવી રીતે મેળવી? મૃત્યુ પર વિજય મેળવવાનો રસ્તો કયો હતો? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આને આપણે 3 પગલાંની પ્રક્રિયા તરીકે જોઈ શકીએ. સૌથી પહેલું, પાપ પર વિજય મેળવવો. એનું સીધું પરિણામ છે મૃત્યુ પર વિજય, અને અંતે પુનરુત્થાનની પ્રાપ્તિ, જે અનંત જીવનનો પાક્કો પુરાવો છે, એકદમ પાક્કી ગેરંટી. અને આ પ્રક્રિયાની સૌથી ઉચ્ચ અભિવ્યક્તિ કઈ છે? શહાદત, એટલે કે પોતાના વિશ્વાસ માટે મૃત્યુ સુધી વફાદાર રહેવું. આને વિશ્વાસનો સૌથી મોટો પુરાવો માનવામાં આવે છે, અને પ્રથમ પુનરુત્થાનમાં સ્થાનની ખાતરી આપે છે. હવે આ પ્રથમ ફળોનો જે વિચાર છે એ માત્ર ઈસુ પૂરતો સીમિત નથી. એનાથી આગળ વધીને એમાં એક મોટી આધ્યાત્મિક લણણીમાં વિશ્વાસીઓનો પણ સમાવેશ થાય છે. તો આ લણણી કેવી રીતે થાય છે? ચાલો એના પર એક નજર કરીએ. આ આધ્યાત્મિક લણણીને 3 તબક્કામાં વર્ણવવામાં આવી છે. સૌથી પહેલાં ઈસુ, જે મૃત્યુ પામેલાઓમાંથી પ્રથમ ફળ છે. પછી આવે છે એ સંતો જેમને આત્માના પ્રથમ ફળો મળ્યા. અને છેલ્લે સમગ્ર માનવજાતમાંથી ઉદ્ધાર પામેલા પ્રથમ ફળો. અને અહીં એક બહુ જ મહત્વપૂર્ણ તફાવત સમજવાનો છે. ઈસુ પોતાના ન્યાયીપણાને કારણે સજીવન થયા કારણ કે તેઓ પાપ રહિત હતા. પણ આપણે, એટલે કે વિશ્વાસીઓ, એમના ન્યાયીપણા દ્વારા સજીવન થઈએ છીએ, જે આપણને વિશ્વાસથી મળે છે. આ બહુ મોટો તફાવત છે. આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે, ખરું ને? આ બધું કરવા માટે ઈશ્વરને મનુષ્ય જ શા માટે બનવું પડ્યું? કોઈ શક્તિશાળી દેવદૂતને કેમ ન મોકલ્યો? ચાલો એના કારણો તપાસીએ. હા, તો કોઈ દેવદૂત આપણો ઉદ્ધારક કેમ ન બની શક્યો? આના પાછળ કેટલાક મુખ્ય કારણો છે. પહેલું કારણ, મધ્યસ્થી. ઈશ્વર અને માનવતા વચ્ચેની ખાઈને પૂરવા માટે ઉદ્ધારકને બંને દુનિયાનો ભાગ હોવું જરૂરી હતું. એમને સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ મનુષ્ય બંને બનવું પડ્યું. બીજું કારણ છે કુટુંબી ઉદ્ધારકનો સિદ્ધાંત.
જૂના કરારના કાયદા મુજબ ફક્ત કોઈ નજીકનો સંબંધી જ ગુમાવેલી પારિવારિક સંપત્તિને પાછી ખરીદી શકતો હતો. એટલે આદમે પાપ દ્વારા જે ગુમાવ્યું હતું તેને કાયદેસર રીતે પાછું મેળવવા માટે ઈસુને માનવ પરિવારનો ભાગ બનવું પડ્યું. એમને આપણા કુટુંબી બનવું પડ્યું. અને ત્રીજું કારણ, સંપૂર્ણ આદર્શ. વિચારો, કોઈ દેવદૂત આપણા સંઘર્ષો અને લાલચોને ખરેખર ક્યારેય સમજી ન શક્યો હોત. મનુષ્ય બનીને ઈસુએ એ બધી જ બાબતોનો સામનો કર્યો જેનો આપણે કરીએ છીએ, છતાં તેમણે પાપ ન કર્યું. આ રીતે તેઓ આપણા માટે અનુસરવા યોગ્ય એક સંપૂર્ણ ઉદાહરણ બન્યા. તો ટૂંકમાં કહીએ તો જો ઉદ્ધારક દેવદૂત હોત તો એ મરી ન શક્યા હોત અને પુનરુત્થાન પણ પામી ન શક્યા હોત. એ કાયદેસર રીતે આપણા કુટુંબી ઉદ્ધારક તરીકે કામ ન કરી શક્યા હોત અને એ આપણી નબળાઈઓ સાથે સાચી સહાનુભૂતિ પણ ન રાખી શક્યા હોત. એ શક્ય જ નહોતું. અને આ આપણને અંતિમ હેતુ સુધી લઈ જાય છે. ક્રૂસ અને પુનરુત્થાન એ માત્ર પાપની સમસ્યાને સુધારવા માટેનો કોઈ કામચલાઉ ઉપાય નહોતો. ના, એ તો એવી પ્રક્રિયા હતી જે સૃષ્ટિના સંપૂર્ણ હેતુને પૂર્ણ કરે છે. એ માત્ર એક બચાવ અભિયાન નહોતું, એ તો સમગ્ર યોજનાનો ભવ્ય અંત હતો. તો ક્રૂસ સૃષ્ટિને પૂર્ણ કેવી રીતે કરે છે? એના દ્વારા ઈશ્વરનો પ્રેમ અને ન્યાય સંપૂર્ણ રીતે પ્રદર્શિત થાય છે. એ આખરે સ્વર્ગ અને પૃથ્વીની દરેક વસ્તુને એક કરે છે અને સૃષ્ટિને તેના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચાડે છે. આ એક એવો વિચાર છે જે આપણને ઈશ્વરની યોજનાની વિશાળતાને સમજવામાં મદદ કરે છે. આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો આભાર.